નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શનની ચર્ચા કરી. એના પછીનો ટોપિક લેવા જઈ રહ્યા છે એડિટિંગ, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો કરેક્ટિંગ ધ એરર્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આ ટોપિક 9મા ધોરણમાં લાસ્ટ યર તમે એનો અભ્યાસ કરીને આવ્યા છો. સેમ ટુ સેમ 10માં પૂછાય છે. 3 માર્ક્સનું હોય છે, 3 અંડરલાઈન હોય છે, અને એ અંડરલાઈનની જગ્યાએ તમારે સુધારીને શબ્દ લખવાનો હોય છે. એટલે હવે ઘણા સ્ટુડન્ટને મુશ્કેલી થતી હોય છે કે એડિટિંગનો ફકરો ક્યાંથી તૈયાર કરવો, એમાં શું તૈયાર કરવું, એ થોડું ક્વેશ્ચન તરીકેનું હોય છે. એમાં તમારે જો પૂરા માર્ક્સ મેળવવા છે તો તમે જે ગ્રામરનો અભ્યાસ કરો છો એ થોડું ધ્યાનથી કરવાનું છે. એનાથી વિશેષ કંઈ તૈયાર અલગથી કરવાનું નથી. જનરલી એમાંથી પૂછાતું હોય છે. આપણે ફકરાની ઘરે પ્રેક્ટિસ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે કેવા ટોપિક હોય અને કેવી રીતે પૂછાઈ શકે. એમાં ટેન્સની પર રચના હોય, 9મા ધોરણમાં આપણે ડિગ્રી ભણ્યા એની પર રચના હોય, બરાબર છે. પછી જે સહાયકારક ક્રિયા બનાવે છે એની પર રચના હોય. ઓકે, તો આજે આપણે એડિટિંગના ફકરા સોલ્વ કરી જે ભૂલો છે એ આપણે સુધારવાની છે. બીજી વાત, ઘણા સ્ટુડન્ટ લાસ્ટ યર એવું કરતા એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે સીધો જવાબ તમે લખી દેતા. તો વિદ્યાર્થી મિત્રો, હું કદાચ સ્કૂલ લેવલે ચલાવી લઈશ, પણ હવે તમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો ત્યારે અત્યારથી એની પ્રેક્ટિસ પાડજો કે આ ફકરો જે છે એ આખો તમારે ફરી નીચે લખવાનો છે. ભૂલ સુધારે, સીધો ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. તમે મને કદાચ રિક્વેસ્ટ કરશો કે સર ભૂલી ગયો અથવા ભૂલી ગઈ, તો કદાચ હું લેટ કોઈ માર્ક્સ આપી દઈશ, પણ બોર્ડ માટે આપણે જોવા જઈએ તો આપણને નુકસાન ન થાય અને થોડી કાળજી આપણે અત્યારની એક્ઝામથી જ રાખીશું તો આપણને ભૂલ પડશે. ઓકે, તો શરૂ કરીએ આપણે. પ્રથમ ફકરો જે તમારી સામે છે, સ્વિમિંગ ઇઝ ધ બેટર એક્સરસાઇઝ. It provides a lot of energy to all parts of our body. While we learn it in a swimming pool, we must follow the instruction of our instructor. હવે તમારે 3 જગ્યાએ ચેન્જિંગ કરવાના છે. 1 2 3. હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ તો પહેલું લખીશું એમને સ્વિમિંગ ઇઝ ધ. હવે જુઓ અહીંયા બેટર શબ્દ છે. હવે આપણે વિચારીએ કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે 7મું ભણ્યા, 8મું 9મું 3 વર્ષ આપણે ભણ્યા કન્ટિન્યુ બેટર કોણ થાય છે? ગુડ, પોઝિટિવ, બેટર અને બેસ્ટ. બરોબર? તો હવે તમને કન્ફ્યુઝન નહીં થાય કે સર એ કેવી રીતે ખબર પડે કે બેટર ન જ આવે? તો વિદ્યાર્થી મિત્રો, એનું પર્ટિક્યુલર કારણ એ છે કે અહીંયા જો આર્ટિકલ ધ આપેલો છે. આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં શું ભણાવ્યા કે ધ સાથે હંમેશા કઈ ડિગ્રી આવે? સુપરલેટિવ ડિગ્રી આવે. કઈ ડિગ્રી આવે? સુપરલેટિવ. તો હવે તમે ડિસાઈડ કરો કે આ ત્રણમાંથી સુપરલેટિવ ડિગ્રી કઈ છે? તો તમે કહેશો બેસ્ટ. બરાબર? તો આપણે લખીશું ધ બેસ્ટ એક્સરસાઇઝ. Swimming is the best exercise. It જ્યાં અંડરલાઈન નથી ત્યાં તમારે ફેરફાર નથી કરવાના, એ પણ ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર? It provides a lot of energy
બોડી. હવે જુઓ અહીંયા તમે લાવી while નો મતલબ થાય જ્યારે, બરાબર. while we learning in a swimming pool we must follow the instruction of our instructor. જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખીએ છીએ ત્યારે શું કરવું જોઈએ? આપણે જે આપણને ઇન્સ્ટ્રક્ટર જે સૂચના આપે છે, ઇન્સ્ટ્રક્શન જે આપે છે એને શું કરવી પડે? ફોલો કરવી પડે, બરોબર. તો એ while ની શું આવે? when આવે. when we learn it in a swimming pool we must follow the instruction of hours આપેલું છે આપણા ઇન્સ્ટ્રક્ટર, તો hours ના આવે, માત્ર hour આવે. થયું? આપણે પહેલો ફકરો બન્યો. ફરી જોઈ લો. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. It provides a lot of energy to all parts of our body. When we learn it in a swimming pool, we must follow the instruction of our instructor. ત્રણ જગ્યાએ ચેન્જિંગ આપણે કર્યું. એક, બે ને ઓકે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. We will visit Shimla last year. It was my first visit for a hill station. What beautiful snow-covered mountains look. હવે કદાચ તમે જોઈ તો ખ્યાલ આવી જશે કે will visit. તમને એમ થાય પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને એમ થાય કે will સાથે ક્રિયાપદ બરાબર છે, એમાં શું ભૂલ છે? તો આપણે આગળ જોઈએ. અહીંયા વાક્ય આપણું પૂરું થાય છે. અહીંયા લાસ્ટ યર આપેલું છે. હવે લાસ્ટ યર કયા કાળમાં આવે? તો ભૂતકાળમાં. તો ભૂતકાળ જો હોય તો અહીંયા will હોવું જોઈએ નહીં, બરોબર. તો શું બને? we visited Shimla last year. એવું આ આપણે ચેન્જિંગ કર્યું. પેલો સાદો ભવિષ્યકાળ હતો, જ્યારે સમયદર્શક સમજાય છે સાદા ભૂતકાળમાં, તો આપણે અહીંયા સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદને દૂર કરી કયું ક્રિયાપદ મૂકવાનું છે? સાદા ભૂતકાળ. We visited Shimla last year. બીજું વાક્ય જોઈએ. It was my first visit. હવે for આવ્યું છે તો જગ્યા છે, એના માટે શું વપરાય? to વપરાય. to a hill station. It was my first visit to a hill station. આ બીજું ચેન્જ. ત્રીજું છે what beautiful. તો તમને એમ થાય કે બરાબર છે, ઉદ્ગાર ચિહ્ન આવ્યું. તો આપણે નવમા ધોરણમાં ડાયરેક્ટ ભણીને આવ્યા, એમાં ઉદ્ગાર વાક્ય what અને how નો પ્રયોગ આપણે કરતા હતા. તો બરાબર છે, શું ભૂલ છે? તો તમે યાદ કરો, કદાચ તમને યાદ હોય તો મેં એક તમને નિયમ કહ્યો હતો. એ સમયે એડિટિંગમાં આની ચર્ચા મેં કરી હતી કે જ્યારે what હોય, સમજી લેજો, ત્યારે આર્ટિકલ આવે છે અને હાવની રચના હોય ત્યારે આર્ટિકલ આવે નહીં. હવે જુઓ, અહીંયા what આપેલું છે તો આર્ટિકલ આપેલો નથી. હવે નવું આર્ટિકલ આપણે ના મૂકાય, પણ what ને દૂર કરી શું કરવાનું છે? how મૂકવાનું છે. how beautiful the snow covered mountains look. થયું? અહીંયા આપણે ચેન્જિંગ કર્યું. We visited Shimla last year. It was my first visit to a hill station. How beautiful the snow-covered mountain look. કેટલા સુંદર લાગે છે પર્વતો. બરાબર? જોઈએ આપણે બીજો ફકરો આગળ.
જોઈએ આપણે ત્રીજો ફકરો. He studied better than me, but he could score good marks in the final exam last year. હવે તમે જુઓ ત્યાંથી he studied better than me, મારા કરતા વધુ અભ્યાસ એને કર્યો તો better than. હવે better હમણાં જ આપણે ચર્ચા કરી પહેલા પેરેગ્રાફમાં કઈ ડિગ્રીમાં આવે છે તો કમ્પેરેટિવમાં. અને કમ્પેરેટિવમાં આપણે જાણીએ છીએ કે ધ્યાનનો ઉપયોગ જે થાય છે એ કયું ધ્યાન થાય છે THAN. તો અહીંયા ધ્યાન EN આપેલું છે તો એ ભૂલ છે, EN ના હોવું જોઈએ. આ ધ્યાનનો મતલબ શું થાય પછી થાય. શું થાય પછી થાય. બરાબર. ચલો વાક્ય બનાવીએ. He studied better than me, એ મારા કરતા પણ સારો અભ્યાસ કરતો હતો. સો એ બટ આપેલું છે, બટ he could score good marks. પણ તેને સારા માર્ક્સ મળ્યા. વિરોધાભાસ તો ના આવે ને, મહેનત કરતો હોય તો એને માર્ક્સ આવે. બરોબર. સો he could score good marks in the final exam. फाइनली આવે કે ફાઇનલ એક્ઝામ આવે તો ફાઇનલ એક્ઝામ બોલીએ છીએ આપણે. એને સારા માર્ક્સ મળ્યા કઈ એક્ઝામમાં તો ફાઇનલ એક્ઝામમાં. એટલે ઇન ધ ફાઇનલ એક્ઝામ ક્યારે લાસ્ટ થયું. He studied better than me, so he could score good marks in the final exam last. Okay. એક્ઝામ માં તમે જ્યારે ફકરો આખો લખો છો ત્યારે જેમાં ચેન્જિંગ કરો છો જે જગ્યાએ ત્યાં અંડરલાઈન કરી દેવાની પેન્સિલથી કે બ્લુ પેનથી, જેથી કરીને જોનારને ખ્યાલ આવે કે અહીંયા જવાબ ચેન્જ કરેલો છે. બરાબર. તો એક હાઇલાઇટ્સ કરી લેવાની આ જગ્યાએ તમે ચેન્જિંગ કર્યું છે. આગળ જોઈએ. યોગા ટીચર્સ રિયલ લાઈફસ્ટાઈલ. યોગા આપણને સાચું જીવનશૈલી શીખવે છે. બાય ડુ વેરિયસ આસન વી કેન ફીલ રિલેક્સ એન્ડ હેલ્ધી. અલગ અલગ વિવિધ પ્રકારના આસનો કરીને આપણને રિલેક્સ મહેસૂસ થાય છે, રિલેક્સ રાહત અનુભવીએ છીએ, હેલ્ધી આપણે તંદુરસ્તી અનુભવીએ છીએ. We should expect it as a part of our day-to-day life. આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવો જોઈએ. ચલો હવે ટીચ. યોગા છે એક જ છે એટલે ટીચીસ થાય. યોગા ટીચીસ આપેલો છે us એ us real lifestyle. Yoga teaches us real lifestyle by do આપેલું છે. આસનો કરીને તો doing થાય. શું થાય doing. by doing various asanas we can feel relaxed and healthy. We should ચલો હવે EXEPT. આ એક્સેપ્ટ નો મતલબ થાય સ્વીકારવું ન થાય. શું થાય સિવાય. આનો મતલબ શું થાય સિવાય. સ્વીકારવાનો મતલબ શું થાય ACC. બરોબર. We should accept is as a part of our body. Part of our day to day. બરાબર. યોગા teaches real lifestyle by doing various asanas
we can feel less energy. We should accept it as a part of our day-to-day life. આપણે એને આપણા જીવનમાં રોજિંદા ઉપયોગ તરીકે રોજિંદા આસનો કરીએ એ તેનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, જોઈએ આગળ બોલો. આગળ જોઈએ. પાંચમો ફકરો છે. There is a girls' school near my home. It is widely known for its good results. Well-known educationalist Mr. A.R. Trivedi is the principal of this school. જોઈએ આપણે પેલું ગર્લ્સ સ્કૂલ. હવે આ જે શબ્દ રહ્યો એ પોર્ટુગીઝ, તો એનો મતલબ થાય છોકરીની સ્કૂલ. પણ એક છોકરીની સ્કૂલ હોય ને, છોકરીઓની સ્કૂલ. તો જ્યારે બહુવચન જ્યારે પોર્ટુગીઝ લગાવવાનું થાય ત્યારે કેવી રીતે થાય જુઓ. There is a girls school. ખ્યાલ એસ પછી એ પોસ્ટનું ચિહ્ન, પછી એસની રિક્વાયરમેન્ટ જરૂરત છે નહીં. There is a girls school. અહીંયા સુધાર્યું near my home. It is wide known. વાઇડ નો મતલબ શું થાય? પહોળું થાય, વિશાળ થાય. ખૂબ જાણીતી છે સ્કૂલ શિક્ષણ માટે. તો વાઇડલી શબ્દ આવે. વાઇડલી કયો શબ્દ આવે? ઇટ ઇઝ વાઇડલી નોન. શેના માટે જાણીતી છે? ફોર ઇટ્સ ગુડ રિઝલ્ટ્સ. એના પરિણામો માટે એ સ્કૂલ ખૂબ જાણીતી છે. ત્યાર પછી વેલ નોન એજ્યુકેશનાલિસ્ટ Mr. A.R. Trivedi is the હવે જો પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. આપણે યુનિટ દેવા શીખીને આવે રોબોટના 3 સિદ્ધાંતો હતા ને, એમાં આ પ્રિન્સિપલ શબ્દ આવે. એ સમયમાં તમને જાણ કરી હતી. જ્યારે આચાર્યની વાત હોય પ્રિન્સિપાલ, તો સ્પેલિંગ બદલાશે. પ્રિન્સિપાલ ઓફ ધીસ. There is a girls' school near my home. It is widely known for its good results. Well-known educationalist Mr. A.R. Trivedi is the principal of this school. Okay? બીજું જોઈએ. These are my story books. આ મારી વાર્તાની ચોપડીઓ છે. Whom I have bought from the book fair. હવે અહીંયા કે છે હું બુક ફેરમાંથી ખરીદી હતી. તો વોટ. હવે અહીંયા સ્ટોરી બુક્સ માટે વપરાય છે તો બુક ના આવે. બરાબર? અહીંયા સ્ટોરી બુક એ વસ્તુ થઈ તો એના માટે શું કાય? These are my story books which KJ I have bought from the book fair. પુસ્તક મેરો. સ્પેલિંગ શું થાય? સ્પેલિંગ ભૂલ છે જુઓ. સાચું સ્પેલિંગ આ થાય. બુક ફેર આની મદદથી with the help of one from my friend, મારા મિત્ર પાસેથી, one of my friend, તો one of my friends. મારા મિત્રોની મદદથી મેં બુકો ખરીદી હતી. બરાબર?
are my storybooks which કે છે I have bought from the book fair. અહીંયા book fair નો સ્પેલિંગ મિસ્ટેક છે, અહીંયા સુધારવાનું છે. પુસ્તક મેળો, book fair, with the help of my one with the help of one of my friends. મારા મિત્રની મદદથી મેં ખરીદી હતી. બરોબર? તો આ રીતે તમારે એક્ઝામમાં રીડિંગ પૂછાય છે, જેમ આપણે 9મા ધોરણમાં આવતું હતું સેમ રીત છે, કોઈ ચેન્જિંગ નહીં આવે. ઘણી વખત એવું પણ થશે કે 9માનો ફોર્મ્યુલો 10મો આવશે એવું પણ બનશે. એટલે ખાસ ગ્રામેટિકલ જે ટોપિક છે એ જોઈ લેવાનો, એના બેઝ બધું પૂછાતું હોય છે. બરોબર? એક્સરસાઇઝમાં વર્કશીટમાં પણ તમારે આવશે, એનું પણ તમે સોલ્યુશન કરશો તો તમને ખ્યાલ આવી જશે કેવી રીતે પૂરવાનું છે. છતાં કોઈ કન્ફ્યુઝન મુશ્કેલી હોય તો તમે પૂછી શકો છો. ઓકે, હું આશા રાખું છું કે આ એડિટિંગમાં ખ્યાલ આવી ગયો છે. વર્કશીટમાં જે ફકરા આપવામાં આવશે એટલે આમાંથી પણ હોઈ શકે, બહારનો પણ હોઈ શકે, એ પ્રમાણે તમારે એ પૂરવાનું રહેશે. ઓકે, થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય, ટેક કેર.